નમસ્કાર મિત્રો, એપીએસસી ક્લાસ 1-2 ના આપણા પીવાયક્યુની ચર્ચા કરીએ છીએ અને આ પેપર 7/1/2024નું છે. એક ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન પૂછાયો કે ભાઈ એમ એક સરકતી સીડી એટલે કે એસ્કેલેટર પર 5 પગથિયા પ્રતિ ઝડપની જે છે ઝડપે ચાલે છે, બીજા છેડે 10 સેકન્ડમાં પહોંચે છે. સમાન ઝડપે શરૂઆતની જે છે જગ્યાએ 40 સેકન્ડમાં પહોંચે છે, તો સરકતી સીડી પર કેટલા પગથિયા હશે? સીધો સિમ્પલ છે કે ભાઈ માનો કે તમે જે છે આ એસ્કેલેટર જતું હોય ને એની દિશામાં જાઓ તો તમને ઓછો ટાઈમ લાગે, અને એ આમ જતું હોય ને તમે નીચે ઉતરવાનો પ્રયત્ન કરો તો વધુ ટાઈમ લાગે. એનો મતલબ કે માનો કે આપણે એસ્કેલેટરની જે છે લંબાઈ y માની લઈએ છીએ અને ઝડપ કેટલી હશે કે એસ્કેલેટર પોતે જે છે x ઝડપથી તો જાય જ છે, પણ આ 5 પગથિયા તમે પણ ચડો છો જોડે જોડે, એટલે કે તમારા આખી જે ઝડપ જે છે x + 5 થઈ જશે. એટલા માટે તમે 10 સેકન્ડમાં પહોંચો છો. તો આપણું પહેલું ઇક્વેશન થઈ ગયું કે ભાઈ y/x + 5 = 10. હવે પાછા આવો છો ત્યારે તમારી ઝડપ તો 5 છે, પણ એસ્કેલેટરની પણ પોતાની જે છે વિરુદ્ધ દિશામાં ઝડપ છે, એટલે -x થઈ જશે, તો તમે 40 સેકન્ડમાં પહોંચો છો. હવે અહીંયા y ને આપણે જો છે કરતા બનાવીએ તો y બરાબર જે છે 10x + 50 થઈ જાય છે, અને અહીંયા જ્યારે y ને કરતા બનાવીએ તો આ શું થઈ જશે? 4 × 5 = 20, એટલે કે 200 - જે છે 40x થઈ જાય છે. આ બંનેને આપણે જે સરખાઈએ તો બંનેને સરખાઈશું શું થશે કે 10x + 50 = 200 - 40x. આ 40 આ બાજુ આવશે એટલે 50x થઈ જશે, અને 200 માંથી 50 જશે એટલે 150, એટલે કે x બરાબર 150 / 50, એટલે કે અહીંયા જે છે 5 તરીના જે છે 15 થઈ જશે ને. તો x ની ઝડપ 3 આવી છે, પણ આપણે તો y શોધવાનું છે, તો x ને જે છે આપણે 3 મૂકી દઈએ અહીંયા, તો 10 × 3 + 50, તો 10 તરી 30 ને 5, એટલે કે y ની કિંમત આપણને મળે છે 80. તો ટોટલ જે છે એસ્કેલેટરની જે છે લંબાઈ અહીંયા પગથિયામાં છે, તો પગથિયામાં 80 થઈ જશે. કેટલી થઈ જશે? 80 થઈ જશે.